જ્યારે ઘરે કંઈક ખાસ બનાવવાનું મન થાય અને શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય ત્યારે સૌથી પહેલા જે નામ મગજમાં આવે છે એ છે રાજમા ચાવલ. હેલો એવરીવન, હું છું મુદ્રિકા. સ્વાગત છે તમારું મારી આ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો પંજાબી ઢાબા સ્ટાઇલ રાજમા ચાવલ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ રાજમા લીધા છે. તો રાજમાને સૌથી પહેલા ધોઈ અને પલાળી દેવાના છે. તો હુંફાળું પાણી ગરમ કરી અને મેં 250 ગ્રામ રાજમાને 8 કલાક માટે પલાળીને રાખેલા હતા. તો આ રીતના એકદમ સરસ પલળી ગયા છે. હવે બાફી લઈશું. તો આપણે પલાળેલા પાણીમાંથી કાઢી અને કુકરની અંદર ઉમેરી દઈશું. હવે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને કુકર પેક કરી દઈશું અને 3 વિસલ થવા દઈશું. રાજમા નરમ થાય ત્યાં સુધી બાફી લેવાના છે, એટલે ગ્રેવી છે એ ઘટ થશે. હવે મેં આ 10 થી 12 કળી લસણ, 2 લીલા મરચા, 4 નંગ ડુંગળી અને 3 ટમેટા લીધા છે. હવે ડુંગળી અને ટમેટાને ખમણી લઈશું અને મરચાં અને લસણના ટુકડા કરી લઈશું. તો અહીંયા લસણ અને મરચાંના ટુકડા થઈ ગયા છે. હવે ટમેટા અને કાંદાને ખમણી લઈશું. હવે વઘાર માટે 5 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આખા મસાલા ઉમેરવાના છે. આખા મસાલામાં તજ, લવિંગ અને બાદિયા, 1 ચમચી આખું જીરું. હવે આપણે જે લસણની કટકી કરીને રાખેલું હતું એ ઉમેરી દઈશું. લસણ લાલ થાય એટલે મરચાંના ટુકડા ઉમેરવાના છે. ચપટી હિંગ. હવે આપણે ડુંગળીને ખમણીને રાખેલી હતી એ ઉમેરી દઈશું. વઘારમાં ખડા મસાલા ઉમેરવાથી એની સુગંધ છે એ શાકની અંદર એકદમ સરસ આવે છે. હવે આપણે ટમેટાને ખમણીને રાખેલું હતું એ ઉમેરી દઈશું. અહીંયા કાંદા અને ટમેટાની ગ્રેવીને બરાબર ચડવા દેવાની છે, નહીં તો શાકની અંદર કાચો ટેસ્ટ રહેશે. એટલા માટે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું. તો અહીંયા કાંદા અને ટમેટા બરાબર ચડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 3 ચમચી જેટલું લસણવાળું તાજું બનાવેલું લાલ મરચું, અડધી ચમચી પંજાબી મસાલો. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખી દઈશું અને બધા મસાલાને બરાબર તેલમાં ચડવા દેવાના છે. અહીંયા રાજમા પણ બફાઈ ગયા છે. હવે પાણી સાથે જ આપણે ગ્રેવીની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે ભાત પણ બાફવા માટે મૂકી દેવાના છે. તો મેં અહીંયા 300 ગ્રામ બાસમતી ચોખા લીધા છે. એને ધોઈ અને 10 મિનિટ માટે પલાળી રાખવાના છે. તો આપણું શાક તૈયાર થાય ત્યાં સુધી આપણે ચોખાને પલાળી દઈશું. તો અહીંયા ધોઈ લીધા છે. હવે 10 મિનિટ માટે પલાળી દઈશું. હવે શાકમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને ઉકળવા દેવાનું છે. ઉપરથી હાથેથી મસળી અને કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથીનો ટેસ્ટ શાકની અંદર એકદમ સરસ આવશે. ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું અને શાકને 5 થી 10 મિનિટ ચડવા દેવાનું છે. શાકનું ગ્રેવી ઘાટું બને એ માટે થોડા રાજમાને ચમચાની મદદથી ભાંગી લઈશું, એટલે ગ્રેવી એકદમ ઘાટું બનશે. શાક તૈયાર થઈ ગયું છે. હવે ભાત બાફવા માટે મૂકી દઈશું. તો 3 થી 4 ચમચી જેટલું તેલ, 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. એની અંદર લવિંગ અને તજના ટુકડા ઉમેરી દઈશું. 1 ચમચી આખું જીરું બરાબર ફૂટી જાય એટલે આપણે પલાળેલા ભાત રાખેલા હતા એ ઉમેરી દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું અને ભાત બફાય એ પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ કરી અને ભાતને ચડવા દઈશું. તો થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું, પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ભાતને બરાબર ચડવા દેવાના છે. રાજમાની સાથે હંમેશા લાંબા દાણાવાળા બાસમતી ચોખા હોય અથવા તો જીરા રાઈસ હોય તો એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા ભાત બફાઈ ગયા છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ગરમા ગરમ રાજમા ચાવલને સર્વ કરીશું. તો મિત્રો, હોટેલનું ખાવાનું ભલે ગમે તેટલું મોંઘું હોય, પણ ઘરે બનાવેલા રાજમા ચાવલનો સ્વાદ તો કંઈક અલગ જ હોય છે. આ જોઈને જ મન ભરાઈ જાય એવી વાનગી છે. તમારા ઘરમાં રાજમા કોને સૌથી વધારે ભાવે છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ અવનવી અને દેશી રેસીપી જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર જરૂરથી કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.